એની કોઈ પરવા નથી કે માણા કરું તો હું મને એવી બળતરા નથી ને એવી જલન નથી. મારે ખાલી મારા છોકરા માટે જવું છે ને મારા છોકરા માટે ને મારા મોટા છોકરો છે એક ખાલી હા પાડી દે ને નાનો તો મારો. પછી તમે જે ભૂલ ખાધી હતી એ કોની હારે ખાધી હતી? એ હવે આપણે કોઈ નામ દેવાય એવું નથી. કોઈનું નામ દે તો વાયરસ વિડીયો કરવાનો છે ને તો ખોટું પછી મારે લોચા થાય. એ બધું મારે પૂરું થઈ ગયું. હું નથી કોઈને બોલાવતી બરોબર અત્યારે. એમ નહીં પણ તમારા ગામના જતા ક્યાંના હતા? હા મારા ગામના જ હતા એટલે જ છે ને. ઈ આપણે વાલ્મીકી સમાજના જતા બીજા હતા? નહીં બીજા હતા એટલે તો વાલ્મીકી હોય ને તો આગળ હું બોલી દઉં. ખોટું નકામ બાંધવાના થાય એવું નથી કરવું. એટલે ઈ કઈ આપણે સમાજ કઈ હતી અંદાજે? અંદાજે ઈ કયા સમાજના હતા એમ? એટલે આપણી સમાજનું નામ જ નથી લેવાનું કહું છું કરી. એટલે હું તમને મિત્રો, આજે મનસુખભાઈ રાઠોડને એક એવો ફોન આવ્યો છે કે જે સાંભળીને તમે પણ વિચારમાં પડી જશો. આ ફોન કરનાર છે ભાવનાબેન પરમાર, જે વાલ્મીકી સમાજના છે, ગામ સાંભળ્યા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. ભાવનાબેન જણાવે છે કે તેમના પતિ રાજેશભાઈ ચૌહાણ હવે તેમને સ્વીકારવા તૈયાર નથી. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેમના પતિએ બીજું લગ્ન પણ કરી લીધું છે. ભાવનાબેન કહે છે કે મારા પતિ 2 મહિના માટે સુરત કામ કરવા ગયા હતા. ત્યાં એક છોકરી સાથે કામ કરતા હતા અને પછી તેને ભગાડી લઈને આવ્યા અને તેની સાથે લગ્ન કરી લીધા. મિત્રો, આ વાત સાંભળીને મનસુખભાઈ પણ ચોંકી ગયા. પરંતુ આ સ્ટોરીમાં એક મોટો ટ્વિસ્ટ છે. ભાવનાબેન આગળ કહે છે કે મારા પતિ મને ઘણીવાર કહેતા હતા કે તું મને છોડી દે, હું બીજી સાથે લગ્ન કરી લઈશ. મનસુખભાઈ રાઠોડે પછી એક સીધો સવાલ કર્યો, તમે એવી કઈ ભૂલ કરી કે તમારો પતિ તમને સ્વીકારતો નથી? શરૂઆતમાં ભાવનાબેન આ વાત ટાળે છે, પરંતુ પછી તેઓ સ્વીકાર કરે છે કે મારો પહેલાં એક છોકરા સાથે સંબંધ હતો. મિત્રો, આ સાંભળીને વાત વધુ ગંભીર બની જાય છે. ભાવનાબેન કહે છે કે તેઓ કોઈનું નામ જાહેર કરવા માંગતા નથી, કારણ કે તેઓ કોઈને બદનામ કરવા માંગતા નથી. પરંતુ મનસુખભાઈએ તેમને સમજાવીને પૂછ્યું કે ઓછામાં ઓછું તે કયા સમાજનું હતું તે તો જણાવો. અને ત્યારબાદ ભાવનાબેન જે કહે છે તે સાંભળીને તમે પણ ચોંકી જશો, કારણ કે વાત એટલી આગળ વધી ગઈ હતી કે એક દિવસ તેમના પતિએ તેમને ફોનમાં વાત કરતા પકડી લીધા હતા. એટલે કે રાજેશભાઈને પહેલાથી જ ખબર પડી ગઈ હતી કે ભાવનાબેનનો બીજે કોઈ સાથે સંબંધ છે. અને મિત્રો, કદાચ આ જ કારણ બની ગયું જેના કારણે આજે તેમનું ઘર તૂટી ગયો છે. એક નાની ભૂલ, એક સંબંધ અને આખું જીવન બદલાઈ ગયું. તો મિત્રો, તમે શું માનો છો? આ મામલે કોણ સાચું અને કોણ ખોટું? તમારો અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો. ભાઈ રાઠોડ બોલો. હા, મેં યુટ્યુબમાં જોયું હતું ને તો તમારા વિડીયા મેં જોયા હતા ને તો એમાંથી નંબર લઈને મેં તમને ફોન કર્યો છે. હા, કોણ બોલો? એટલે હું સભાડિયાથી ભાવનાબેન બોલું છું. સંભાળ્યા? હા, સભાડિયા રાંદલના દડવા આગળ સભાડિયા આવ્યું ને ત્યાંથી ભાવનાબેન બોલું છું. કઈ સમાજમાં? હું વાલ્મીકી છે. બોલો ને. મારે થોડીક તકલીફ જેવું છે મારા ઘરવાળા બાબતથી. તો મારા ઘરવાળા અત્યારે મારી એક પેલા ભૂલ હતી થોડી, બરોબર. એટલે મારા ઘરવાળાએ અત્યારે બીજું માણા કરી લીધું છે અને મારા છોકરાને મારા ઘરના એવો ચડાવ છે ને કે મારો નાનો છોકરો એમ કે છે કે મારી મમ્મીને તેડવી છે અને મારો મોટો છોકરો એમ કે છે કે મારી મમ્મીને નથી તેડવી. મતલબ તમે આની પેલા કઈ ભૂલ ખાધી? હા, મારી એક ભૂલ થઈ ગઈ હતી. આપણે ભૂલ સ્વીકારવા તૈયાર. મેં ભૂલ સ્વીકારી, પોલીસ સ્ટેશનમાં ભૂલ સ્વીકારી, પછી મેં ઘરે ભૂલ સ્વીકારી, માફી માંગી લીધી. હું મહિનો પછી મારી મમ્મીના રોકાઈ ગઈ, પછી પાછી હું મારી હાથે વહી ગઈ. મેં ભૂલ સ્વીકારી લીધી એટલે બધી મને તેડી ગયા. પછી પાછી મારી માથાકૂટ કરવા માંડ્યા. બહાર કામે કાજે જાવ તો માથાકૂટ કરવા માંડ્યા. પછી પાછી હું વી આવી અહીંયા. તો અત્યારે 2-2.5 વર્ષથી અહીંયા સુધી એ લોકો કઈ ધ્યાન દેતા નહોતા. એમાં એવું હોય છે મનની અંદર તિરાડ પડી ગઈ પછી થોડા દિવસ થાય એટલે ઓલું જૂનું યાદ આવ્યા કરે એટલે વિવાદ એવું થાય. કેમ તો ઓલું મનની અંદર એવો વિચાર આવે. પણ જો મારી વાત સાંભળો, હું એ બાથરૂમ જવું હોય તો એને હારે જાવ, કામે જવું હોય તો હારે, ગમે એને જાવ તો એને હારો હાર જાતી હતી. પછી તો એ મનનું સમાધાન થાય કે ન થાય? તમે મુદ્દો સમજો છો કે મન મોતીડા ને કાચ જેને તૂટ્યા પછી જેનો હાંધો ન ઉર્જા એક ઘરી ગઈ ને કે આ રહી મને ચાહતી નથી, આના દિલમાં મારી જગ્યા નથી, ઈ એક વિચાર જે ઉભો થઈ ગયો. પછી તમે કોનાનું રાખો ને તો મને એમ થાય કે આ ઓલે હારી વાતો કરતી હતી. તો મેં ભલે ઈ છતાંય મેં કીધું ભલે એને માણા કર્યું, ભલે મને એની કોઈ પરવા નથી કે માણા કરું તો હું મને એવી બળતરા નથી ને એવી જલન નથી. મારે ખાલી મારા છોકરા માટે જવું છે ને મારા છોકરા માટે ને મારા મોટા છોકરો છે એક ખાલી હા પાડી દે ને નાનો તો મારો કે નાનો મારો હાવ છે ને ભોળો છે
કેમ કે મમ્મી અમારે કે હેરાન થવાનું થાય છે, જમવાનું અમારે ટોસાવાળા રોટલા ખાવા પડે, તો મને મારી પરસાનું તો થોડુંક થાય, ભલે મારી ભૂલ થઈ ગઈ હોય એની કોઈ ના નથી. એમાં એવું છે બેન, ઠીક છે હાલો, ભૂલ થઈ ગઈ, પણ તમારે ભૂલ ખાતા પહેલા આપણે પ્રજાનું વિચારવું જોઈએ. એક ભૂલ છે ને આ જિંદગીમાં, ભૂલ ઈ જ એક્સિડન્ટ, હા જિંદગીની ભૂલ ઈ ઠોકર. હા એ વાત તમારી સાચી છે. ભૂલ, જે માણસ એક વિચારની ભૂલ ખાધી એટલે ફેલ, વાત થાય પૂરી. જિંદગીની અંદર એક્સિડન્ટમાં શું થાય છે? રોજ થાય છે. દરેક ભૂલ થઈ એટલે સીધી ગાડી ગટરમાં વી જાય, ખટારે ઠોકી ગયો. હા એ વાત તમારી સાચી. જિંદગીમાં ભૂલ થઈ એટલે સીધું જ કારો ડાઘો આવી ગયો, પછી જિંદગીમાં જાય નહીં, દાગ પડી ગયો, દાગ પડી ગયો. એટલે એ દાગ કાઢવા માટે થઈ અને પછી નિર્મળ બની જવું પડે. હા એ વાત તમારી બરોબર છે. સમજી ગયા? અને પુરુષ કે સ્ત્રી, કોઈના બે દિલ વિશે કોઈ પણ તિરાડ પડી પછી એને હાજરી બહુ કઠણ છે. પણ મનસુખભાઈ જો મેં છે ને મેં બહુ સહન કર્યું છે એના બાબતથી. હગ્ગા મારા જે દેરની વહુ હતા ને એની હારે ખાતા પીતા હતા ને, તો મેં બધું જાતું કર્યું હતું એનું. બરોબર. ઈ હગ્ગા ભાઈ, નાનો ભાઈ છે ને એના ઘરના હારે ખાતો પીતો હતો, બરોબર. તો મેં બધું મેં સહન કરી, મારા બચ્ચા સામું જોઈને મેં જાતું કર્યું હતું. તો મારી એક ભૂલ માફી એવું જોયું ને એટલે તમે ભૂલ ખાધી, બરોબર. તો મેં ભૂલ માફ કરી દીધી, તો મને એની સજા મળે કે પછી મને એની માફી હોવી જોઈએ? એ તો મળી જ જાય, એમાં નથી વાંધો. એ તો મળી જ ગયું ને. પણ મુદ્દો શું છે કે જે દિલની અંદર જે વસ્તુ છે, હાલો તમને તેડી ગયા ને, તમે જે તમારા મનની અંદર જે ઠું છે એ શેક નીકળી ગયું. હા એ યાદ નીકળી ગયું. નથી નીકળ્યું હોત તો એ વાત જ ન થાત. પણ મારી વાત તમે સાંભળો ભલે. હું છે ને મારા ઈને માણા કરી લીધું, બરોબર. તો મારે કોના સહારે જિંદગી જીવવાની? આપણે એ થઈ જા, હું હમણાં વાત કરું છું. તમારું ગામ કયું કીધું? મારું ગામ રાંદલના દડવા આગળ સફાડિયા. એક મિનિટ ઉભા લખો. લાઈ તો ભાઈ, બોલો લાઈ તો કાગળ. તમારી ઉંમર કેવડી છે? મારી ઉંમર 35 ઉપર છે. ને આ બધું પછી વાયરલ થાય તો એ બધું તમારે સમાધાન કરવામાં તમારે છે ને તમારી મંજૂરી? હા પણ તાર વાંધો નહીં. વાયરસ કરો, મારા બચ્ચામાં જવું તો વાયરસ થાય, શું વાંધો છે? તમારા ઘરવાળાનો મોબાઈલ નંબર છે? મારા ઘરવાળાનો નથી, પણ મારા બાબાનો બીજા આગળ છે, હું એમની પાસેથી લઈ લઉં. તમારા ઘરવાળાનો નંબર નથી? તે પણ એને સિમ કાર્ડ આ બાય લાવ્યો ને, પછી એમાં કેસ કબાડા કહેતા ને, તો એને સિમ કાર્ડ ભાંગી નાખ્યું છે. એક મિનિટ. ભાવનાબેન? ભાવનાબેન ભનાભાઈ. મારા પપ્પાનું નામ ના ભાઈ. સફાડિયા. સંભાળિયા અટક ગામ છે? સફાડિયા ગામ છે, હું પરમાર છું. પરમાર બહુ ખરાબ. પરમાર બહુ વાયરા. પરમાર વાયરે તો હું વાત જ નથી કરતો, તોય વરિયા એવું ન હોય. કેમ કીધું? એટલે હું પરમાર નો ભાણે જ છું, મારું મામા જ પરમાર. હા તો તમારું મોહાર સેવી ને અમે. હા પછી ભાવનાબેન ભનાભાઈ પરમાર અને ગામ સંભાળિયા. ખંભાળિયા ને સંભાળિયા. હા. ઓકે. અને તાલુકો? તાલુકો બોટાદ. બોટાદ. રાંદલના દડવા પાસે આવ્યું ને બોટાદ ક્યાં થાય? હા તો બોટાદ જ થાય. એક જ મિનિટ. સંજયભાઈ, આપણો તાલુકો બોટાદ લાગે ને કે ગરડા? હે બોટાદ ને તાલુકો? તાલુકો ગરડા અને જિલ્લો બોટાદ. એટલે તો તમારું ગામ સંભાળ્યા ઈ તાલુકાનું, તો પછી રાંદલના દડવાનું સરનામું દીધું ખોટું દીધું? હે રાંદલના દડવાનું દીધું ઈ બીજું દડવા આવી છે તો? ના, આ રાંદલનો દડો થોડા આગળ આવ્યો. હા, એટલે આ રાંદલના દડવા છે ને અમારે અહીંયા આટકો અહીંયા આવ્યું વાસાવડ પા. હા ઈ વાસાવડ પા આવ્યું ઈ નહીં, આ અમાર થોડા આગળ. હા એટલે કહું છું થોડા. હાલો, સંભાળિયા તાલુકો કયો કીધો? ગરડા જિલ્લો બોટાદ. ઓકે. હવે તમારા ઘરવાળાના નંબર તમારા છોકરા પાસેથી લઈને મને આપો ને. ઘરવાળાનો નંબર તો નથી, ફોન નથી રાખતા અત્યારે. રાખતા જ નથી? નહીં, અત્યારે મારા બાબા પાસે એક ફોન છે, પણ મારી સંભાળિયા જે છે એ તમારા માવતરનું ગામ છે કે સાસરીનું? હા, માવતરનું. અને મારું સાસરિયું ચલાળા. ચલાળા કયું ચલાળા? દાન બાપુનું, અમરેલી જિલ્લો. અમરેલી, હા બરાબર. એટલે ચલાળા. હા. ચલાળા સાસરું. ઓકે, ચલાળા અમરેલી જિલ્લામાં. હા. એ તમારા ઘરવાળાનું નામ શું છે? રાજેશ.
રાજેશ હકાભાઈ ચૌહાણ. રાજેશ હકાભાઈ ચૌહાણ. ચૌહાણ. હા ઓકે. આ રાજેશ એ તમારો પતિ છે? હા, એ મારા પતિ છે. એમ હકાભાઈ મારા સસરા છે. હા ઓકે. સાસુ છે અહીંયા? હા સાસુ છે ને. સાસુ નામ શું છે? સસરા અંબાબેન. હે? હા અંબાબેન. અંબા. હા અંબાબેન હકાભાઈ. હા ને બહુ બધા છોકરાને શીખડાઈને કાન ભરી દીધા છે. હવે એને જે અત્યારે બાઈ કરી એ તો આપણે વાલ્મીકી સમાજની જ છે કે બીજી? નહીં વાલ્મીકી નથી. આ સુરત થી લઈને વ્યવા છે 2 મહિના કામ કરવા ત્યાં ગયા ને તો હારે કામે જતા હતા ને એમાંથી લઈને અહીંયા આવતા રહ્યા છે. ઠીક. સુરત થી લેવા? હા સુરત થી લેવા છે. નમ તો મને કેતા હતા મારે બીજું કરવું છે, તમે તું વહી જાય તો બીજું કરવું છે. પછી તમે જે ભૂલ ખાધી હતી એ કોની હારે ખાધી હતી? એ હવે આપણે કોઈ નામ દેવાય એવું નથી. કોઈનું નામ દે તો વાયરસ વિડીયો કરવાનો છે ને તો ખોટું પછી મારે લોચા થાય. એ બધું મારે પૂરું થઈ ગયું. હું નથી કોઈને બોલાવતી બરોબર અત્યારે. એમની પણ તમારા ગામના જતા ક્યાંના હતા? હા મારા ગામના જ હતા એટલે જ છે ને. ઈ આપણે વાલ્મીકી સમાજના જતા બીજા હતા? નહીં બીજા હતા એટલે તો વાલ્મીકી હોય ને તો આગળ હું બોલી દઉં. ખોટું નકામ બાંધવાના થાય એવું નથી કરવું. એટલે ઈ કઈ આપણે સમાજ કઈ હતી અંદાજે? અંદાજે કયા સમાજના હતા એમ? એટલે આપણે સમાજનું નામ જ નથી લેવાનું કહું છું જ કરી. એટલે હું તમને ના જ પાડું છું ને કે આપણે સમાજનું એ ગયું એ બધું ભૂલી જાય. મેં પોલીસ સ્ટેશનમાં મેં માફી માંગી લીધી. મેં એને બધું કહી દીધું. એ બધું મેં કરી નાખ્યું હતું પણ હવે પછી ખોટી રીતે હેરાન કરે છે. એવું છે પછી કદાચ તમારે લફરું ચાલુ હોય તો? નહીં કહું છું કર મારા બચ્ચામાં જવું હોય તો હું મારી એવું ક્યાં કરવાની જરૂર છે હવે? તો હું બચ્ચાને તો મારા બચ્ચામાં જવાનું ક્યાં કરવાનું? તો એમ લોકો મારે તારે ભેગું રહેવું છે મારા ઘરવાળાને. મારા છોકરા સામું જોવું બીજા સામું નથી જોવું કોઈને. બીજા તો મને ખબર છે કે આ હેરાન જ થવાનું. પૂછું ઈ કરું વાત કરો. પછી તમે એની ભૂલ ખાધી મતલબ એની ભેગા વૈયા ગયા હતા કે ખાલી ઓમ નહીં? એક ખાલી ફોન માં જ બીજું કઈ નતું. ઠીક. ફોન માં વાતો? બરોબર. હા ફોન માં ખાલી મારી પાસે ફોન જ ભાડી ગયા હતા. હાલો પણ એમ નહીં તો એ મને ખાલી સમાજ ખાલી કેવા પૂરતી બોલવું પડશે બેન. એનું કારણ છે કે એટલું બધું બાથાભ્રમ નું હાલે. એટલી બધી બાથાભ્રમ ની વાત નું હાલે. કેમ કે અમુક વસ્તુ છે ને એ તમારે વિડીયો પાછો વાયરલ કરવાનો છે. પણ બેન વાયરલ ને એને કઈ લેવા દેવા જ નથી. મોમેડન એમ નહીં એને લેવા દેવા નથી. હા મોમેડિયન હતો. હા ઠીક બરોબર. હવે તમારા ફોટા ને એવું મોકલવું પડશે. તમારા ઘરવાળાનો ફોટો મોકલવો પડશે. મારા ઘરવાળાનો ફોટો મારી પાસે નથી. એ નો મને દે. ને તમે લગ્ન કર્યા હતા આવડા છોકરા થયા? લગ્ન ને મેં ફૂલ હાર કર્યા હતા પણ બધું મારું ન્યા આધાર કાર્ડ શીખે કોઈ વસ્તુ મને નથી દેતા. એમ તમે એની હારે ફૂલ હાર કર્યા હતા તો તમે આની પેલા એને પ્રેમ કર્યો હોય? પ્રેમ નતો કર્યો બાપા. ના કાયદેસર ફૂલ હાર જ કર્યા. તમે જોવા આવ્યા હતા અને એકાબીજાને ગમ્યું રમ્યું ને એમ કર્યું છે અમે. એટલે તો બસ બીજું ઘરે છે? હા મારે પેલા લગ્ન થયા હતા ને તો ત્યાં દારૂ કેમ કે આવું હું છે ને બેન હોશિયાર બહુ છું. હા એ તો જેવું જ પડે ને. તમે આવું કાર્ય કરતા હોય એટલે તમારે હોશિયાર તો રહેવું જ પડે. પેલા લગ્ન ક્યાં છે હતા? કોને? મારા ભાવનગર. ત્યાં લગ્ન કર્યા હતા? હા. પછી આને ઘરઘણું કર્યું? હા ઘરઘણું કર્યું. પછી ઘરઘણું કર્યું એમાંય પાછું આ ત્રીજે ઠેકાણ લફરું થઈ ગયું? હા ઈ લફરું ભૂલ થઈ ગઈ. આપણે મોટી ભૂલ જ કહેવાય. હા બરોબર. આપણે ભૂલ આપણી સ્વીકારવી છે ને. ભાવનાબેન હાલો એ થઈ ગયો. ભાવનાબેન હવે અત્યારે આપણે અહીંયા જવા રાજી છું કે છોકરામાં બેવું છે કે? મારા છોકરામાંથી બેવું છે. બરોબર. કેમ કે આવું ઓલીને લાવ્યા એને કાઢી નથી મૂકવાના મારી હિસાબે થઈને. મને તો ન્યાનો રહેવા જાય તો જો મારે ન્યાનો રહેવા જાય તો મને મારા 2 છોકરા હોપી દે અને અમે ગમે ના ત્રણે માં દીકરો રળી ખાઈશું. તમારા છોકરા કેવડા? મારો છોકરો એક મોટો 17 વર્ષનો થવા આવ્યો અને નાનો છે ને અત્યારે 9માં 10માં આવ્યો એટલે 15 વર્ષનો થવા આવ્યો. અને છે ને ટોસામાં રોટલા ખાય છે ને એટલે હું આ બધું છે ને આ બધું કરું છું કે ટોસામાં રોટલા જેને તેને બોલી રોટલા દે ને છોકરાને કઈ આપણે ઓલા નો થાય. એટલે મતલબ તમારો ફોન રહ્યો એના હાથમાં આવી ગયો તો શું થયું? હા એ ફોન તો પાછા નાખી દીધા મેં તો. એક નાનો ફોન હતો. ઠીક. એટલે ખાનગી ફોન રાખ્યો છે? હા. અને ઈ પછી તમારો જાહેર ફોન બીજો હોય છે ને
સિનાર કો ફોન હા ઈ બીજો મારા ઘરવાળા મારી પાસે ટચ વાળો ફોન હતો, મારા ઘરનો ફોન તો ટચ વાળો હતો. હા બરોબર. ઈ મારા ઘરના માંથી નહીં, બીજા ફોન માંથી મારા ફોન ખાલી ફોન જ જોઈ ગયા હતા, વાત કરતા નથી જોઈ. ઠીક ઠીક ઠીક. બરોબર. હા ઓકે સારું, કાંઈ વાંધો નહીં. હવે તમારા છોકરાના નંબર છે? હા મારા છોકરા નંબર મારી પાસે નથી, મારે લેવા. તમારો છોકરો ન્યા તમારી યારે વાત કરે છે? નહીં, મારો છોકરો એક નાના જ કરી છે, મોટો નથી કરતો. હા એમ નહીં, તો નાનો વાત કરે છે ઈ કે છે મમ્મી મારે ને વિવાવું છે? ના આવવાનું નથી કેતો, એમ કે મમ્મી કે બધાય ના પાડે છે તને લાવવાની. એ કેમ કે છે કે આપણે એના રોજ રોજ મોઢું જોવું, તો પછી હવે આમાં મોઢું જોવાનું મોઢું જોવામાં એમાં શું ફરક છે કયો? એમ કે તારી મમ્મી ના નથી લઈને, તારી મમ્મી આમ છે ને તારી મમ્મી તેમ છે ને, બધું સારું મોડું મારા છોકરાને બધા શીખડાવ્યા રાખે છે ઘરે. એ તો પછી એમાં એવું છે, આવું બધો બનાવ બને એટલે એવું બધું થાય, પણ હવે જિંદગીમાં જે ધ્યાન રાખવું ની જરૂરી છે. હા એ તો છે જ ને. હા એમને મેં ક્યારે તમને ફોન કર્યો છે? મને ક્યારેક થોડું કામ, મેં તમારા વિડીયો જોઈને મને અનુકૂળતા લાગ્યો હોય તો મેં ફોન કર્યો હોય. હું તો 2-3 દિવસથી કાલ રાતની તમને ફોન કરું છું. હા પણ એ પછી ઉપાડતો નથી હું. હા આ નંબર પાસે બીજા નંબર ક્યાંથી ગોત્યા? હે આ બીજા નંબર કોની પાસે લીધા? આ યુટ્યુબ માંથી નંબર લીધો. ઠીક ઠીક, તો એ જૂનો વિડીયો જોઈ હોય છે. હા વિડીયો સાંજે હું જોતી હતી. હા હા. તમે કેટલી બેનો? અમે 4 બહેનો છીએ, 2 ભાઈ છે, પપ્પા ગેરહાજરી છે. અત્યારે તમારી ઉંમર કેટલી કીધી? મારી 32 ની ઉપર છે. 35. ઓકે ઓકે સારું. હવે તમારા ફોટા મને વોટ્સઅપ માંથી મોકલો. હા તમારા ઘરવાળાનો નંબર મને મોકલો ને, તમારા ઘરવાળાનો. ઘરવાળાનો નંબર, ફોટા નંબર એનો નથી અને ફોટા એના મારી પાસે. ફોટા મને કોઈ દે એમ નથી. ને મારો ફોટો તમને હું આપી શકું, લ્યો. હા તો તમારો ફોટો મોકલો. હા તો મારો ફોટો. તમારા નાના છોકરાનો મોબાઈલ નંબર? મારા મોટા છોકરાનો મોબાઈલ નંબર? હા હા મોટા નાના. હા હું મંગાઈ લઉં, બરોબર. નંબર 1 મંગાઈ ગયા. હા તો પછી ફોન કરું, બરોબર. નહીં, કદાચ આ ઓડિયોના માધ્યમથી તમારા છોકરા તમારી પાસે આવે તો પછી તમે એને સંભાળી લેવો ને. હા 2 છોકરાનું સંભાળી લઈને એમ કેમ કે મમ્મી તું મારી ભેગી રહે તો હું બિંદાસ રહેવા, હું મારા બાપ જેમ હું રાખવા તૈયાર છું મારા છોકરાઓને. વાંધો ના, હું વાત કરી લઉં. આ નંબર તમારા છે ને? હા મારો નંબર છે, મારા મમ્મીનો નીનો છે ઘરનો. ઈ નો હાલે, તમારો નંબર દેવો પડે દાદા. હા ત્યાં મારો, એટલે અહીંયા જ રહું છું એટલે મારો જ કહેવાય ને અત્યારે તો. તમારી પાસે મોબાઈલ નથી? હા છે. ઈ નંબર આમાં મોકલો. મમ્મી હા આ વાપરું છું હું જ છે, મારી મમ્મીનો છે પણ હું જ વાપરું છું. તમારી પાસે ટચ મોબાઈલ હોય ઈ મોબાઈલ માંથી આમાં હાઈ કરીને ફોટા મોકલો અને ઈ નંબર આપો. હા કેમ કે કાલે અમારે જરૂર પડી કઈ વાત કરવાની તો મમ્મી ના પપ્પા ના બીજાના ફોન માં ફોન કરવો નહીં હાલે. આ મારી પાસે જ રહે છે ફોન. કામ કરે. આ પણ મારી વાત સાંભળો, આ ફોન મારી પાસે રહેવાનો છે ને મારી પાસે જશે ને આમાં હાઈ કરીને હું મોકલું ને આમાંથી જ ફોટા મોકલું છું. ઓકે એટલે ફોન મારો જ છે. હા એમ તમે કહો મમ્મી નો છે દીકરીનો પૂછડીને એમ નહીં હાલે. કેમ કે પછી ઓડિયો વાયરલ કરી કોકના માં ફોન કરીને પછી એનો ફોન બંધ કરી દે એટલે અમારે થતો ચડવાનું. ના 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 એ ફોન બંધ નહીં થાય તમ તારે. હું તમારા નંબર પોતાના હોય આપી દો, બીજી લપસપ નહીં હાલે. આ પોતાનો જ છે. હા બસ હાલો, બાકી બીજું ડિટેલ કરશે નહીં હાલે. હા વાંધો નહીં. હા તો હવે તમને તમારા ફોટા મોકલો. હા અત્યારના ફોટા. હા અત્યારે ક્યાંય લગ્ન પ્રસંગમાં ગયા હોય જે તૈયાર થયા હોય ને એના ફોટા મોકલી દો. અટણની છે હાલની પોઝિશન ના. હા એટલે આ 2 મહિના પહેલાના ફોટા હમણાં લગ્નમાં ગયા હતા હમણાં ના હોય હાલે બધે. હા તે વાંધો નહીં, સારું. અને નંબર લઈ લઉં ને? હા હા તો નંબર મંગાવી લઉં, ફોટા મોકલું, બરોબર. ઓકે. પણ સમાધાન છોકરા કરવા માંગે તો પછી પાછું તમારે એકબીજા સમાધાન તમારી રીતે એડજસ્ટ કરી લેજો. હા હા વાંધો નહીં, કઈ વાંધો નહીં.